અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અને હવે વાત કરીએ સુરતમાં લૂંટેરી દુલ્હનની ટોળકીના થયેલા પર્દાફાશ વિશે. તો સુરતના ચોક બજાર પોલીસે લૂંટેરી દુલ્હનની ટોળકીનો પર્દાફાશ કર્યો. આ ટોળકી કુંવારાઓને ટાર્ગેટ કરતી અને સગાઈ કરવા તેમજ લગ્નની અન્ય વિધિના બહાને લાખોની રકમ લઈને ફરાર થઈ જતી. લૂંટેરી દુલ્હને ફરિયાદી પાસેથી રૂપિયા 1,30,000 પડાવ્યા હતા, જે બાદ દસ્તાવેજોમાં નામ કમી કરાવવાના બહાને આરોપી મહિલા સહિત બંને લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે તપાસ હાથ ધરતા માલુમ પડ્યું કે આરોપીઓ મહારાષ્ટ્રના બોઈસરમાં છે, જે બાદ પોલીસે વેશ બદલીને આરોપી ગેંગની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. એમની પાસેથી 1,10,000 રૂપિયા લઈ ગયા છે, જે લગ્ન કરવાની લાલચ આપી અને એના માટે 1,10,000 લઈ ગયા છે અને પગમાં પહેરવાના ઝાંઝર એ આમને આપ્યા હતા ફરિયાદી પક્ષે. આના સિવાય હજી સુધી કોઈ બીજી ફરિયાદ આવી નથી કે મારા ધ્યાન ઉપર હજી આવી નથી. તપાસ આગળની ચાલુ છે. અત્યાર સુધી આ ગેંગે 3 લોકોને શિકાર બનાવ્યા છે. લૂંટેરી દુલ્હનની આ ગેંગમાં અન્ય લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનના ચોપડે એક ફરિયાદ નોંધાઈ હતી કે એક મહિલા અને આખી જે ગેંગ દ્વારા એક યુવકને જે રીતે લગ્નની લાલચ આપી અને તેની સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ તે ઘરની અંદરથી તમામ સામાન લઈ અને ફરાર થઈ ગયા હતા. આખરે આ બાબતે ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રથી વેશપલટો કરી અને જે લૂંટેરી દુલ્હન સહિત તેના બનેવીની છે તે ધરપકડ કરી છે. અને અત્યારે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે પોલીસની પકડની અંદર આ જે છે બંને લોકો આવી ગયા છે. જે રીતે માહિતી મળી રહી છે તે પ્રમાણે કે આ લોકો છે અલગ અલગ 3 લોકોને આ રીતે પોતાની જાળમાં ફસાવી લોકોને લગ્ન કરવાની લાલચ આપી અને તેમની પાસે રહેલા રોકડ રકમ અથવા તો દાગીના લઈ અને ફરાર થઈ જતા હતા. જે રીતે ઘરે 1 થી 2 દિવસ રોકાતા હોય અને ત્યારબાદ પોતે પિયર જાય છે તે રીતની વાત કરી અને આ રીતે ફરાર થઈ જતા હોય છે. હાલમાં તો ચોક બજાર પોલીસે આ લૂંટેરી દુલ્હન સહિત તેના બનેવી છે તેની ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તપાસની અંદર બીજા ગુના જે છે તે ઉકેલાઈ શકે તે રીતની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદુ સુથાર, TV9 સુરત. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH